अब आ गए हैं आपके बीच रॉयल इवेंट एंड डेकोरेशन आपके शहर सिलवास में। तो देर किस बात की, डेकोरेशन को करवाने के लिए अभी कांटेक्ट करें रॉयल इवेंट एंड डेकोर से। हम दीप जिला पंचायत के यहाँ स्टेज के पास स्क्रीन पे खेल है और इसमें खेल की दुनिया है। यहाँ कई जगहों पर अनगिनत खेलों के जश्न मनाए जाते हैं। अपनी समृद्ध ऐतिहासिक विरासत के साथ अब अनन्य खेल कूद को प्रोत्साहित करने वाले प्रदेश के नाम से जाना जाएगा। खेलों के जुनून और जज्बे को एक नया आयाम देगा। दीव बीच गेम्स 2024। एडमिनिस्ट्रेशन ऑफ दादरा एंड नगर हवेली, दमन एंड दीव द्वारा आयोजित दीव बीच गेम्स 2024 भारत का सर्वप्रथम मल्टी स्पोर्ट्स बीच इवेंट। खिलाड़ियों, पर्यटकों और स्थानीय निवासियों के लिए बीच गेम्स और दीव से संबंधित विस्तृत जानकारी प्रदान करने के लिए डिपार्टमेंट ऑफ यूथ अफेयर्स एंड स्पोर्ट्स ने तैयार की है एक विशेष वेबसाइट www.dewbeachgames.com। खेलों के टाइम टेबल, अट्रैक्टिव टूरिस्ट स्पॉट्स, स्पोर्ट्स और कल्चरल इवेंट्स के अपडेट्स एवं सुविधा और सहायता संबंधित जानकारी प्राप्त करने हेतु विजिट करें www.dewbeachgames.com। यहाँ पर एक नए इतिहास लिखने की शुरुआत हो रही है। बहुत बहुत शुक्रिया, धन्यवाद। जोरदार तालियां बजती रहनी चाहिए एवरीवन। ये अपने आप में बहुत ही ऐतिहासिक क्षण है इस प्रदेश के लिए, हम सब के लिए। ભારત માતા की जवानी હોય ને આવી જાય હોય યાર। ભારત માતા की હજી આ બાજુ મજા નથી આવતી। ભારત માતા की, ભારત માતા की। ધન્યવાદ। આજના પાવન પર્વે આપણી સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ભાઈ શ્રી લાલુભાઈ, નગરપાલિકાના અધ્યક્ષા
જિલ્લા પંચાયતના અધ્યક્ષ મહોદય, નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સૌ સદસ્ય મિત્રો, પદાધિકારીઓ, ગ્રામીણ પંચાયતના સૌ સરપંચ, પંચાયત સદસ્ય મિત્રો, ગામના આગેવાનો, વડીલો, માતાઓ, બહેનો, જેના માટે મને સદાય વિશેષ પ્રેમ છે એવા વાલા યુવાન મિત્રો અને વાલા ભૂલકાઓ. મિત્રો, અનેક વખતે આ 7.5 વર્ષના ગાળામાં દીવમાં આવવાનું થયું છે, પણ આજની આ દીવની સંધ્યા પછીનો જે સમય છે અને જે ઉત્સાહ છે, કદાચ મેં મારા 7.5 વર્ષના ઇતિહાસમાં ક્યારેય આવો અનુભવ નથી કર્યો. મને સ્મરણ છે, અહીંયા તો તમે તો લોકલ છો, ઘોઘલા અને દીવ અને બાકીના 4 ગ્રામ પંચાયત, તમને એનો અનુભવ હતો જ. અહીંયા 7 વર્ષ પહેલા કેવું હતું, આપણે જેને કહીએ ને ગાંડા બાવળ હતા, એકલા ગાંડા બાવળ. આ જગ્યા ઉપર ગાંડા બાવળ સિવાય બીજું કઈ નહોતું. કે આ કેટલો મહત્વપૂર્ણ બીચ છે, એનો નજારો કેટલો સુંદર લાગે છે. સેલ્ફી લેવાનું મન થાય કે ના થાય? એવું મજાનું છે વાતાવરણ. આ પ્રસંગની મહત્વતા તમને કદાચ લોગો, મેસ્કોટ અને વેબસાઇટની જાહેરાત, એના અનાવરણ પછી તમને એનો અંદાજ આવી ગયો છે. બીજું, આ સમગ્ર દેશમાં બીચ રમતોત્સવ નેશનલ લેવલ છે. આ દીવ જિલ્લાનો અથવા તો સેલવાસા કે દમણ જિલ્લાનો નથી. નેશનલ લેવલનો બીચ રમતોત્સવ દેશની આઝાદીના 75 વર્ષ પછી જો કોઈ જગ્યાએ પ્રારંભ થયો હોય તો એ જગ્યાનું નામ છે દીવ. આજે આ 4 તારીખે આ કાર્યક્રમ અહીંયા શરૂ થશે. સમગ્ર દેશના ઇતિહાસમાં પહેલી ઘટના છે. મિત્રો, દીવ માટે આ ઐતિહાસિક અવસર છે. સાધારણ ઘટના નથી મિત્રો. આજે પ્રધાનમંત્રીશ્રીએ એકાદ વર્ષ પહેલા પ્રશાસનને સૂચના કરી કે આવું કંઈક થતું હોય તો કરવું જોઈએ. હજી સુધી દેશમાં કોઈએ આ પ્રકારના રમતોત્સવ નથી કર્યા અને તમારા બધાના આશીર્વાદથી આ બીડું આપણે ઝડપી લીધું. આજે એના લોગો અને વેબસાઇટ વગેરેનું લોન્ચિંગ પણ થયું. 4 તારીખથી વિધિવત રીતે એનું ઉદ્ઘાટન થશે. સૌંદર્યીકરણનું કામ પણ પૂર બહારમાં ચાલી રહ્યું છે. કદાચ હિન્દુસ્તાનના ઇતિહાસમાં તમે કેબલ કાર જોયું હશે. કેબલ કાર એટલે અહીંયા જુનાગઢ ગયા છો ને, જુનાગઢ જવાનું હોય તો રોપવે માં જઈએ. કેબલ કાર કે રોપવે માં જઈએ. પાવાગઢમાં હશે, આવું અનેક જગ્યાએ છે. પણ સમુદ્ર ઉપર કેબલ કાર હોય, દીવ થી ઘોઘલાની વચ્ચે આવનાર દિવસમાં દીવ થી ઘોઘલાની વચ્ચે 1500 મીટરની લંબાઈમાં કેબલ કાર પ્રારંભ થયા પછી તમે કલ્પના નહીં કરી હોય એવું વાતાવરણ બનશે. મને યાદ છે 15મી ઓગસ્ટ
દીવમાં મેં મારું વક્તવ્ય આપ્યું હતું. એ વખતે ઘણા બધા લોકો મને સીધું તો મોઢે કહે નહીં, પણ પાછળ જરા ગણગણાટ કરે. મેં કહ્યું કે અહીંયા આગળ હેલિકોપ્ટર સુવિધા દમણથી દીવ વચ્ચે થશે, એટલે એમને તો સપના જેવું લાગે કે આવું બને ખરું. મિત્રો, 15મી ઓગસ્ટે મેં જે કહ્યું હતું, 2017 કે 18ની સાલ હતી, વરસતા ધીમા ધીમા વરસાદમાં મેં મારું ભાષણ કર્યું હતું. એ ભાષણ તમે આખું જોઈ લેજો, સાંભળી લેજો. જેટલું કહ્યું હતું એમાંનું કશું જ બાકી નથી, બધું જ કામ પૂરું કર્યું. આટલેથી પૂર્ણ વિરામ નથી કરવું, હજી ઘણું કરવાનું બાકી છે. મિત્રો, યુવાનો માટે મને વિશેષ પ્રેમ, મારો ગમતો વિષય વિદ્યાર્થી એટલે યુવાન મારો ગમતો વિષય. કારણ પરિસ્થિતિને બદલવાની જો કોઈનામાં તાકાત હોય તો માત્ર ને માત્ર યુવાન મારા યુવાન મિત્રોમાં જ છે. તમે પરિસ્થિતિ પલટી શકો છો. ઈચ્છિત પરિણામ તમારા માધ્યમથી જ મળતું હોય છે. દેશને યોગ્ય દિશા અને દોરવણી જો કોઈ આપી શકે તો મારા યુવાન મિત્રો આપી શકે. પણ મિત્રો, આપણે માત્ર શિક્ષણ પ્રત્યે ધ્યાન આપીને પૂર્ણ વિરામ નથી મૂક્યું. એની સાથે સાથે યુવાનોમાં રહેલું જે કૌશલ્ય છે, એનામાં રહેલી જે ક્ષમતા છે, કંઈક બતાવવાની જે તમન્ના છે, એને અવસર પૂરો પાડવા માટે સ્પોર્ટ્સમાં પણ આપણે અનેક ક્ષેત્રમાં કામ કર્યું છે. કારણ જેટલું શિક્ષણનું મહત્વ છે એટલું જ રમતનું પણ એટલું જ મહત્વ છે. ઉત્તમ સ્વાસ્થ્ય વગર ક્યારેય કોઈ વ્યક્તિ પોતાનો વિકાસ નથી કરી શકતી. અહીં બેઠેલા મારા જે દીવ દમણના આગેવાનો છે, એમને જરા પૂછવો જોઈએ કે 103 ડિગ્રી 104 ડિગ્રી ટેમ્પરેચર હોય, તાવ આવતો હોય અને કોઈ ઘરમાં સારું કામ કરવાનું હોય તો ઈચ્છા થાય ખરી? જ્યાં સુધી તન સ્વસ્થ નથી ત્યાં સુધી મન ક્યારે સ્વસ્થ બની જ ન શકે. આટલો સુંદર મજાનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, આમાંથી કેટલા લોકો ગયા હશે? ભૂલથી નહીં ગયા હોય આંટો મારવા. બહુ ઓછા લોકો હાથ ઊંચા કરે છે. સ્વિમિંગ પુલ છે મિત્રો. આટલા બધા ઇન્ટરનેશનલ સ્ટેન્ડર્ડનું ક્રિકેટનું મેદાન એ પદ્મભૂષણ કોમ્પ્લેક્સની અંદર બની રહ્યું છે કે કલ્પના નહીં કરી એવું અદ્ભુત ગ્રાઉન્ડ બની જશે. મિત્રો, પણ મારી એક વિનંતી છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કર્યા પછી એની જાળવણી બરાબર થતી નથી. આ અનુભવે જણાવ્યું છે. મેં એક નિશ્ચય કર્યો છે, અધિકારી મિત્રોને નિવેદન પણ કર્યું છે, સૂચનાઓ આપી છે. આની એક સોસાયટી બનાવી અને પ્રજાના પ્રતિનિધિઓ અને મારા યુવાન મિત્રો મારફતે જ આ આખા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું સંચાલન થાય તો જ એનો સાચો ઉપયોગ થશે. એ દિશામાં પ્રશાસને નિર્ણય કર્યો છે. 108 જેટલા ગોલ્ડ મેડલ, 108 જેટલા સિલ્વર મેડલ અને 139 બ્રોન્ઝ મેડલ પણ મળવાના છે. મિત્રો, આ રમત ગમત 4 તારીખથી શરૂ કરી 11 તારીખ સુધી ચાલશે. 11મી એની પૂર્ણાહુતિ થશે. આ પૂર્ણાહુતિ સમારોહ કાર્યક્રમ ખુખરી મેમોરિયલ ઉપર થવાનો છે. આ આખો ઇવેન્ટ અહીંયા જયારે ચાલે ગોગલામાં, તો વડીલ મિત્રોને પણ મારી વિનંતી છે, એ પણ ક્યાંક નાનું મોટું પહેલા રમ્યા હશે, દરિયામાં કંઈ તરવા બરવાનું બધું કંઈ કર્યું છે. આવું ઓર્ગેનાઇઝ વેમાં નહીં થતું હોય પણ જાતે બધું કરતા હશે. મિત્રો, અહીંયા જયારે રમત ગમતના કાર્યક્રમો ચાલતા હોય, 20 રાજ્યના યુવા ખેલાડીઓ આપણા ત્યાં આવતા હોય, તો દીવ તો દેવભૂમિ છે, દિવ્ય ભૂમિ છે.
આપણા સંસ્કારો, આપણી મહેમાનગતિ કે આપણે મહેમાનગતિ માટે જાણીતા છીએ, ઓળખાઈએ છીએ. મિત્રો અહીંયા એમને ખૂબ સારી રીતે આવકારીએ. માર્ચ, એપ્રિલ, મે, જૂન સુધીમાં ક્યાંક રહી ગયું છે તો ચોમાસા પછી કોઈ જ રોડનું કામ બાકી રહેવાનું નથી. બધા જ કામ પૂરા છે. હજી પણ મારા મનમાં જે કલ્પના છે આટલેથી રાજી નથી થવું મિત્રો, આટલાથી સંતોષ નથી માનવો. વર્લ્ડના ઉત્તમ જે શહેરો છે, હું દેશના નથી કહેતો, વિશ્વના, એની સરખામણી કેવી રીતે કરી શકાય, એવા પ્રકારનો વિકાસ દીવમાં કેવી રીતે થઈ શકે, એની મથામણ અમે અધિકારીઓ સાથે શરૂ કરી છે. તમે કલ્પના પણ નહીં કરી હોય. જે દિવસે એની બ્લુપ્રિન્ટ આવશે એ દિવસે દીવમાં એનું પ્રેઝન્ટેશન કરી અને તમને બતાવીશ કે આવનાર 20 વર્ષ પછી, 10 વર્ષ પછી દીવ કેવું છે એનો તમને અંદાજ આવશે. અને મિત્રો આ બધું જ સંભવ એટલા માટે બને છે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના આ નાનકડા પ્રદેશ ઉપર આશીર્વાદ છે, કૃપા દ્રષ્ટિ છે. આપણે જેટલું માગ્યું, જ્યારે માગ્યું, જેવું માગ્યું, ક્યારેય ના નથી પાડી, ક્યારેય ના નથી પાડી. આ બધા જ કામો થઈ શક્યા છે એના મૂળમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આશીર્વાદ તો છે, પણ તમારા પણ પુરુષાર્થ, તમારો સહયોગ અને તમારા આશીર્વાદના કારણે આ સંભવ બન્યું છે. અને વધુ ઉત્તમ દીવ બને, દિવ્ય ભૂમિ, દેવભૂમિ દીવ ખૂબ વિકાસના શિખરો સિદ્ધ કરે એ દિશા માટે અમે પ્રશાસન મારફતે તો પ્રયત્ન કરીશું. તમારો આશીર્વાદ અને સહયોગ તો છે, વધુ સહયોગ મળશે તો ખૂબ ઝડપથી ટૂંકા ગાળામાં આપણે ધાર્યા પરિણામ મેળવી શકીશું એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર, ધન્યવાદ. ભારત માતા કી. બે હાથ ઊંચા કરી છેક પાકિસ્તાન સુધી અવાજ જાય. ભારત માતા કી जय, ભારત માતા કી जय, ભારત માતા કી जय. ધન્યવાદ. खूब दीव के लिए, हम सब के लिए आकाश और धरती दोनों एक खूबसूरत नजारों से सज चुके हैं और नैन रम्य नजारे आप सब इस अंबर और धरा पर देख सकते हैं. आभार ज्ञापन करते हैं आप सभी का तहे दिल से शुक्रिया. एक बार हम जोरदार तालियों से सर का फिर से एक बार अभिवादन करेंगे. बहुत बहुत शुक्रिया, धन्यवाद.